તો આ તરફ અમરેલીમાં બોગસ પત્રકાંડથી દીકરીનો વરઘોડો કાઢવા મુદ્દે પાટીદાર સમાજે આક્રોશ વ્યક્ત કર્યો। સુરત શહેરના તમામ સમાજના આગેવાનોએ રોષ વ્યક્ત કર્યો છે। ટીમ 108 આર્મીની ટીમ સહિતના અલગ અલગ સમાજના આગેવાનોએ અઠવા લાઇન્સ ખાતે કલેક્ટરને રજૂઆત કરી। પાટીદાર સમાજે ભાજપ પર આક્ષેપ કરીને કહ્યું છે કે ભાજપના ઇશારે દીકરીનો વરઘોડો કાઢવામાં આવ્યો છે, ત્યારે વરઘોડો કાઢનાર અધિકારીઓ સામે પણ કાયદેસરની કાર્યવાહી થાય। આગામી સમયમાં દીકરીને જો ન્યાય ન મળે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની સમાજે ચીમકી આપી। જ્યારે એક નિર્દોષ દીકરીનો વરઘોડો કાઢવામાં આવે ત્યારે આનાથી વધારે શરમની કોઈ વાત ન હોય। હું કૌશિકભાઈ વેકરિયાને કહેવા માંગુ છું કે આજ દિવસ સુધી અમરેલીમાં કેટલા હપ્તાખોરોના તમે સરઘસ કાઢ્યા, કેટલા બુટલેગરોના સરઘસ કાઢ્યા, કેટલા ખંડણીખોરોના સરઘસ કાઢ્યા। તમારે જે ખરેખર પબ્લિકને લાયક પબ્લિકના હિતમાં કામ કરવાનું છે એ કામના મુદ્દાઓ ભૂલી તમે આજે એક સમાજની દીકરીને હેરાન કરવા નીકળી પડ્યા છો।